નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના। આ યોજના શું છે, કોને મદદ કરી શકે છે, ચાલો બધું જ વિગતે જાણીએ। તો આ યોજના હેઠળ મળે શું છે? સીધી વાત કરીએ તો 5,000 રૂપિયાની એક વખતની આર્થિક સહાય। આ રકમ સરકાર એવા જરૂરિયાતમંદ પરિવારોને આપે છે જેઓ કોઈ સ્વજનને ગુમાવવાના દુઃખની સાથે સાથે આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા હોય। પણ સ્વાભાવિક છે કે સવાલ થાય કે આ મદદ કોને મળી શકે અને આ સહાય મેળવવા માટે કરવું શું પડે? એની પ્રોસેસ કેટલી સહેલી છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ અને આ યોજનાને બરાબર સમજીએ। કોઈ પણ યોજના હોય ને એને સમજતા પહેલા એ જાણવું બહુ જરૂરી છે કે સરકારે લાવી શા માટે, એની પાછળનો હેતુ શું છે। જુઓ, આનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના એવા પરિવારોને ટેકો આપવાનો છે જે આર્થિક રીતે નબળા છે। જ્યારે પરિવારમાં કોઈનું અવસાન થાય ત્યારે દુઃખની સાથે અંતિમ સંસ્કાર માટેના ખર્ચનો મોટો બોજ આવી પડે છે। બસ આ યોજના એ જ આર્થિક બોજને હળવો કરવાનું કામ કરે છે, જે ખરેખર એક બહુ જ સંવેદનશીલ અને જરૂરી પહેલ છે। તો ચાલો હવે એ જોઈએ કે આ યોજનાનો લાભ ખરેખર કોને કોને મળી શકે છે, એના માટેના નિયમો એટલે કે પાત્રતાના માપદંડો શું છે। અહીંયા 4 મુખ્ય નિયમો છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે। પહેલું, જે વ્યક્તિ મૃત્યુ પામી છે અને જે અરજી કરી રહ્યું છે એ બંને અનુસૂચિત જાતિના હોવા જોઈએ। બીજું, સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે, મૃત્યુના 6 મહિનાની અંદર જ અરજી કરી દેવાની રહેશે। ત્રીજું, મરણનું પ્રમાણપત્ર તો ફરજિયાત છે જ। અને છેલ્લે, એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિને આ લાભ મળશે। આ નિયમોથી આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ થઈ જાય છે। હવે આવક મર્યાદાની વાત કરીએ તો અહીંયા એક નાનકડો ફેરફાર છે। જો તમે ગામડામાં રહો છો એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં, તો તમારા પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। અને જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો આ મર્યાદા 1.5 લાખ રૂપિયાની છે। આ તફાવત એટલા માટે છે કારણ કે બંને જગ્યાએ રહેવાનો ખર્ચ અલગ અલગ હોય છે। ચાલો માની લઈએ કે તમે આ યોજના માટે પાત્ર છો, તો હવે આગળ શું? હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સનો। ચાલો જોઈએ કે અરજી સાથે કયા કયા કાગળો તૈયાર રાખવાના છે। આ લિસ્ટ બરાબર જોઈ લેજો। આમાં મુખ્યત્વે ઓળખ અને રહેઠાણના પુરાવા, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે લાઇટ બિલ, પછી મૃતકનું મરણનું પ્રમાણપત્ર, અરજદારનો જાતિનો અને આવકનો દાખલો, અને હા, પૈસા સીધા ખાતામાં આવે એ માટે બેંક પાસબુકની કોપી પણ જરૂરી છે। આ બધા ડોક્યુમેન્ટ્સ પહેલેથી તૈયાર રાખશો ને તો કામ બહુ સહેલું થઈ જશે। અને જો સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ જ છે આ યોજનાનું અરજી ફોર્મ। આ ફોર્મમાં અરજદાર અને મૃતકની બધી વિગતો સાવચેતીથી ભરવાની હોય છે, જેથી કરીને પ્રક્રિયામાં કોઈ ભૂલ ન થાય। સારું, ડોક્યુમેન્ટ્સ તૈયાર છે, ફોર્મ પણ જોઈ લીધું, પણ હવે અરજી કરવી કઈ રીતે? ચાલો એને એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજી લઈએ। અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી છે, ફક્ત 4 સ્ટેપ છે। પહેલું કામ, તમારી નજીકની સમાજ કલ્યાણ કચેરીમાંથી ફોર્મ લઈ આવો। બીજું, એ ફોર્મને ધ્યાનથી ભરી દો। ત્રીજું, આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધાની કોપી એની સાથે જોડી દો। અને છેલ્લું સ્ટેપ, આ ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ સંબંધિત સરકારી ઓફિસમાં જમા કરાવી દો। બસ આટલું જ કરવાનું છે। તો ટૂંકમાં કહીએ તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર યોજના ખાલી પૈસાની મદદ નથી, પણ એક એવા સમયે માનવીય આધાર અને સાથ આપવાની કોશિશ છે જ્યારે કોઈ પરિવારને એની સૌથી વધારે જરૂર હોય છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।